સુરતના ડુમ્મસમાં સાયલન્ટ ઝોનમાં બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી અને કરોડોની જમીન કૌભાંડમાં વધુ એક આરોપી ઝડપાયો. સીઆઈડી ક્રાઇમે સિટી સર્વે કચેરીના સુપ્રિન્ટેન્ડન્ટ કાનાલાલ ગામિતની ધરપકડ કરી. અગાઉ સીઆઈડી ક્રાઇમે અનંત પટેલની ધરપકડ કરી હતી. ત્યારે આજે કાનાલાલ ગામિતની ધરપકડ કરી 7 દિવસના રિમાન્ડની માગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપી કાનાલાલ ગામિતના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીઓએ ડુમ્મસ સાયલન્ટ ઝોનમાં આવેલ જમીનના 135 બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા હતા. આ કૌભાંડમાં સમૃદ્ધિ કોર્પોરેશનના જાણીતા બિલ્ડરની પણ સંડોવણી સામે આવી હતી. સુરતના ડુમ્મસમાં સાયલન્ટ ઝોનમાં બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી અને કરોડોની જમીન કૌભાંડમાં વધુ એક આરોપી ઝડપાયો. સીઆઈડી ક્રાઇમે સિટી સર્વે કચેરીના સુપ્રિન્ટેન્ડન્ટ કાનાલાલ ગામિતની ધરપકડ કરી. અગાઉ સીઆઈડી ક્રાઇમે અનંત પટેલની ધરપકડ કરી હતી. ત્યારે આજે કાનાલાલ ગામિતની ધરપકડ કરી 7 દિવસના રિમાન્ડની માગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપી કાનાલાલ ગામિતના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીઓએ ડુમ્મસ સાયલન્ટ ઝોનમાં આવેલ જમીનના 135 બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા હતા. આ કૌભાંડમાં સમૃદ્ધિ કોર્પોરેશનના જાણીતા બિલ્ડરની પણ સંડોવણી સામે આવી હતી.